તમે આ સંસ્થામાં આવ્યા છો તો આ છોકરીઓ આ સંસ્થાની સાથે આપણે એટલું જ કે મતલબ વિવાહ સલાહ અને એકેડમીનું હું આભાર લીધું કે મને અહીંયા બોલાવ્યો કેમ કે અહીંયા આવતા પહેલાં મને બોસને એ વિશે ઉપરથી ખબર હતી પણ અહીંયા આવીને મને ખબર હતી કે અહીંયા જે અમુક મતલબ જે બહેનો માટે કામ કરવામાં આવતું એમને મેકઅપમાં સ્કિલિંગથી લઈને પ્લેસમેન્ટ સુધી બધું જ કરવામાં આવે છે અને કોઈ બંધન નથી કે તમે અમારે ત્યાં શીખ્યા તો અમારે ત્યાં જોબ લેવાની જે મેં જાણ્યું તો એ બહુ મોટી વસ્તુ છે કે તમે શીખવાડો છો વિધાઉટ રિસીવિંગ એની મની અને આ વિવાહ સલૂનને હું મતલબ એમ કહું છું કે એમની ત્રીજી વસ્તુ છે પણ આઈ એમ શ્યોર કે આવું કામ કરતા રહેશે તો આખા ઇન્ડિયામાં એમની બ્રાન્ચ હશે અને આઈ વિશ દેમ ઓલ ધ લક ઇન ધ વર્લ્ડ કેમ કે આવું અને મને આમ લાવો એ છે કે આ એક સારા કોઝ માટે હું મારી સહભાગી છું. થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ ગીતાબેન, પ્રફુલભાઈના કારણે આ થયું તો એમને પણ ખાસ થેન્ક યુ. હું એવું ઈચ્છીશ કે આવા કદાચ આ સંસ્થાથી આવા સારા કાર્ય કરતી મતલબ જેમ કે દિવા સલોન એકેડમી કામ કરી રહી છે કદાચ આવી બીજી સંસ્થાઓ નવી થતી રહેશે તો આ એક અમારા માટેનું મોટિવેશન છે કેમ કે હું ખરેખર કહું છું કે અત્યારે મતલબ વિધાઉટ રિસીવિંગ એની મની બહેનોને શીખવાડવું બધું સ્કિલિંગ કરવું અને મને ખબર પડી કે આપણી નારોની વડી બ્રાન્ચ છે ત્યાં 36 બહેનો કામ કરી છે એટલે તમે સમજો છો કેટલી મોટી વસ્તુ એટલે ફિમેલ માટે એક ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવું કેટલું જરૂરી છે આજના સમયમાં તો આ એકેડમી દ્વારા મતલબ મને મજા આવી કે હું અહીંયા આવું અને આ એક સારા કોઝનો સહભાગી છું. થેન્ક યુ. આજની ઇવેન્ટ વિશે યંગસ્ટર્સને કંઈ મેસેજ આપવા માંગશો? આજની ઇવેન્ટ વિશે એ જ કે જેમ સર હું મેસેજ આપનારો એટલો મોટો મહાન તો નથી પણ જે સારું કામ પોતાની રીતે એ તમારી નમ્રતા છે. અરે થેન્ક યુ સો મચ પણ જે આપણા હાથ બહુ મોટું તો નહીં પણ નાનો ચેન્જ પણ લાવી શકતા હો અહીંયાથી ડિસિઝન લો અને કોકના માટે સારું કરી શકતા હોય તો પ્લીઝ કરો કેમ કે આ એ જ કરી રહ્યું છે તો મતલબ હું તો આટલું શીખ્યો તો આઈ વિશ કે લોકો પણ સમજે.